અજી લગી હનુમાન કાયમ બેઠા લંકાના રણ મેદાનમાં લક્ષ્મણજી મહારાજ અને મેઘનાથની વચ્ચે યુદ્ધ ચાલે. એટલું બધું ભયંકર વાતાવરણ થયું સમયમાં અને રામના નાના ભાઈ લક્ષ્મણજી યુદ્ધની ભૂમિ ઉપર ઉભા થાય. સામંતભાઈ બારોટે તો ચરણમાં ઘણું બધું વર્ણન કર્યું કે યુદ્ધ કેવું લાગ્યું, કેટલું ભયંકર હતું. એની ચારણી સાહિત્યમાં શ્રી રામ બંધુ તનું યુદ્ધ લંકા સરે સામવેદ ઇન્દ્રજીત તણી સવારે અણસમયા ફળાયો ધાબે ના તો અનળ પર ભૂષણ યુદ્ધ જાના પવન ના જોરે કેળવન ઘર પડે એમ પૃથ્વીમાં કયક ના ધડ પડ્યા. તેની સામ સામા ભળવીર સંગ્રામ માં સોયદ સુબાંધન મેઘ ચડ્યા. આટલું બધું અદભુત વાતાવરણ છે લંકાની રણભૂમિમાં. ધડ વગરના માથા, કુંડ વગરના હાથે, કોઈના હાથ, કોઈના પગ, આવું ભયંકર યુદ્ધ ચાલે. એમાં લક્ષ્મણજીએ મેઘનાથને સામે સાથ કર્યો. મેઘનાથે પણ યુદ્ધ એવું હતું, રાવણનો પુત્ર કેવો યુદ્ધ હતો એનું પણ સામંતભાઈ બારોટે બહુ સહજતાથી વર્ણન. પ્રબળ મેઘનાદ ખૂબ પરાક્રમ કરે, બહુ માયા તણી જાળ બાંધે. ઈ જાળ ને છોડાવવા પછી શેષ સાય કાન લગબાણ સાંધે. સૂરદેવ લક્ષ્મણે બાણ લન છોડ્યું અને રાવણ સૂર પુત્ર ના હૃદય લાગ્યું. તેથી કટી કર ધડ શીશ જુદા થયા અને વેરી દળ વિખીન ઘણા બધા યુદ્ધો હતા. પણ લક્ષ્મણજીના હાથમાંથી છૂટેલું બાણ મેઘનાથ તરફ ગતિ કરી રહ્યું હતું. 3 વિભાગ કર્યા લક્ષ્મણજીના બાણથી મેઘનાથના: મસ્તક, હાથ અને ભુજા. સન્નુમાં વર્ણન ઇન્દ્રજીત ભુજા આવી નિધિ આંગણે અને દેખીને દાસીએ દૂટ દીધી. તેદી શોભતા સુલોચના હેમ સિંહાસન જન કથી મુખ કે કરી વાત. સુલોચના હેમ સિંહાસન કથી મુખ કેમ કરી વાત કીધી. ચારણે વાગે કે માતાજી આપણા આંગણાની અંદર કોઈ મનુષ્ય નહીં અને માત્ર મનુષ્યના 2 હાથ આવ્યા એટલે મને શંકા પડે. શોભતી સુલોચના હેમ સિંહાસને જન કથી મુખ કેમ કરી વાત કીધી. વાત કરી એટલે દોડા દોડ ઉભા થઈ ગયા ઈંડોળા ઉપરથી અને જઈ અને આંગણામાં જોયું તો એના પતિની ભુજા પડી હતી. ભુજા એટલે આ લક્ષ્મણજી કાપેલા. એટલે એના પત્નીને શંકા પડી કે આ મારા પતિની તો ભુજા હોય જ. ભલે રણભૂમિમાં યોદ્ધા તરીકે તે હતા પણ આ ભુજા મારા પતિને ના હોય. આ મેઘનાથના પત્ની બોલે. હવે ખાલી હાથ બોલે તો નહીં કહે પણ એને એવી અડગ પ્રતિજ્ઞા કરી કે સામે ઈશ્વર આવ્યા હોય અને મારા પતિ સિવાય એને જો મેં હાથ ન આપ્યો હોય તો કપાઈ ગયેલા હાથને લખવું તો પડે મને કોને માર્યો છે. એટલી બધી અટલ પ્રતિજ્ઞા. સામે ભગવાન પણ આવ્યા હોય અને મારા પતિ સિવાય મેં એને જો અમારી દ્રષ્ટિ બે નો આપ્યો તો કપાઈ ગયેલા હાથને મને સાક્ષી તો પૂરવી જ પડે કે મને આ વ્યક્તિ માર્યો છે. હવે 3 વસ્તુને હાજર કરી ભાઈ
વિપુલ છે કપાઈ ગયેલા હાથની પાસે અને બારોટજીમાં જેવી શક્તિ હોય હું તો નથી કહેતો પણ સામંતભાઈ બારોટ કહે છે કોંભળના મશહૂર કવિ કે કલમ કાગળ દૂત હાજર કર્યા ત્યાં તો લંબાણા હાથ ને કલમ લીધી કપાઈ ગયેલા પછી રામ લક્ષ્મણ તણા ગુણ ને ઉલ્લેખવા એને કાગળ પર વાતડી સ્વરૂપ કપાઈ ગયેલા હાથમાં ઈડી પેન આવી કલમ કાગળ દૂત હાજર કર્યા કે તો લંબાણા હાથ ને કલમ લીધી રામ લક્ષ્મણ તણા ગુણ ને ઉલ્લેખવા એને કાગળ પર વાતડી સ્વરૂપ કપાઈ ગયેલા સાંભળો દેવી આપણે આખા કુટુંબ ની અંદર એક જ ભાગ્યશાળી છે કે ઘણા બધાના મૃત્યુ થયા છે અને તમે જેને તપસ્વી કહો છો રામ લક્ષ્મણ બધાને મારા જ છે આપણા કુટુંબ પણ હું એક જ ભાગશાળી છું કેમ એ કપાઈ ગયેલા હાથ આગળ લખે સાંભળો દેવી આશીષ મારું ગયું રામના ચરણમાં હું એનો દુશ્મન હતો છતાંય એના ચરણમાં મારું માથું રાખ્યું છે પ્રભુ રામ જે કહે છે શીશ મારું ગયું રામના ચરણમાં તમને સંદેશો આપવા ભુજ આવી સંસ્કૃતમાં હાથને ભુજ કહેવામાં આવે ભુજા હું હણાનો વીર લક્ષ્મણ તણ હાથથી મારા ભાગ્યમાં લખ્યું છે મને મારનાર બીજું કોઈ નહીં લક્ષ્મણજી જ છે એટલે તેવાનો મારો ભાવારા છેલ્લે સામંતભાઈ લખે છે કે રાવણની વાતો કરનારો કોઈ હોય એને વાગોળનારો કોઈ હોય તો આ પૃથ્વી જેવો કાગળ હોય પૃથ્વી જેવો અને અનેક સરોવર ભરીને એની સહી ભેગી કરી અને અનેક કલ્પવૃક્ષની ઇન્ડિપેન્ડ બનાવી પણ આનો પાર આવે શેષ ગણપતિ અને શારદા ત્રણે લખવા બોલવાનું વાંચવા બેસી જાય તો આનો કોઈ અભાવ ના હોય કાયમ નમૂનું કાયમ તક અજે બોલે છેલ્લે હામદભાઈ નામાશરણમાં બોલે છે પૃથ્વી રૂપ કાગળ શાહી કલમ તરુવર ભલે નતાવે લખે શેષ ગણપતિ અને શારદા પણ રઘુનાથ ના ગુણ નો પાર બિન જોજી બિન મતિ બાવ